હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. વાગ્યા હે 5:30 નહીં 6 જ વાગવા આવ્યા. 10 મિનિટની વાર હે ખાલી. બરાબર, હુવાનો ટાઈમ થયો હે. કેમ કે અમે તમને ખબર હે ગઈકાલે તમે વિડીયો જોયો હોય તો અરમાનની ઘરે બસ રહીને પત્તા રહીમાં અમે મોજ શોખ કરી અને બહુ મજા કરી. બહુ પત્તા રહીમાં. પછી હું ઢોસો લઈ ગયો તો રેસ્ટોરન્ટથી, એ ખાધો. અને બાકી દાળ ભાત લઈ ગયો તો અહીંથી એ ખાધા અને બહુ મજા આવી. બહુ એટલે બહુ વાતું ચાતું કરી. અરમાનીઓ તો મોડો આવ્યો હતો 2-3 વાગે. બરાબર, ત્યાં સુધી પહેલાં અમે એમને બેઠા હતા ને પછી પત્તા રહીમાં ને સોંગ સાંભળતા હતા અને મૂવી જોયું થોડુંક ને એવું બધું કર્યું. બરાબર, પહેલાં તમે આ વિડીયો જોયો અમે ત્યાંથી નીકળ્યા ને એનો કેમ કે ત્યારે પછી મને એમ કે ચાલુ કર્યો કે નથી કર્યો, એટલે પછી મેં ડાયરેક્ટ વિડીયો લઈ લીધો કેમ કે નીકળતા હતા. ચલો અરમાનભાઈ અને ભોલા $350 કેનેડા ડે હે ગાઈઝ અમારા. આઈ એમ કેનેડિયન. આર યુ કેનેડિયન? કેનેડિયન બાય હાર્ટ. ઓ માય મળી આવું તાહુથી નહીં તાહુથી મેળ નહીં પડે નહીં. તો ગાઈઝ કેટલા વાગ્યા? 5:30. સારું હાલો. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે અમે હોવા જઈ રહ્યા છીએ. ના આ બે તો હુમલો તો હું હે ઘણે, પણ ધૂલો 2 કલાક હોય ને જોબે. હે અહીંયા 5:30 વાગ્યામાં અંજવારું થઈ ગયું હે. સારું હાલો મળ્યા. બરાબર, હો જોયો. તો બસ હવે પછી ત્યાંથી હવે ઓમલો ને મને મૂકી ગયો હે. ઓમલો પછી ધૂલા મૂકવા ગયો અને હવે આપણે હોઈ જઈએ બપોર સુધી. હવે બપોર ઉઠીને પછી જીમ જઈશું. બરાબર, ખોલીએ અને હુતા ભેગા થઈએ. ગઝીઝ કેટલા વાગ્યા? 3 વાગ્યા. આપણે 1.5 કલાક પહેલાં ઉઠ્યા હતા. ફ્રેશ થયા. કિચનમાં આવ્યા છીએ. શું હે બનેલું? આ ભાત વઘારેલા હે. યા કેળું ખાઈ અને પછી વિચારીએ હવે. હજી ખતરનાક ગરમી હે આજે. ગઈકાલે હું તમને કહેતા ભૂલી ગયો, પણ અહીંયા હે ને વેધર ફોરકાસ્ટ જે હોય ને એમાં વોર્નિંગ આવે. આપણે ના આવે. કાલે હે ને 30 ડિગ્રી કે 32 ડિગ્રી જેવું હતું. 30-35 ડિગ્રી જેવું. બરાબર, તો એમાં વોર્નિંગ આવે. હેલો વોર્નિંગ. બહાર ના નીકળતા તડકામાં. બહુ વધારે જ ગરમી છે અને એનો તડકો ચચડે. આપણો ઇન્ડિયાનું ચચડે નહીં, સમજ્યા? હા, આજે ભાઈ 45 ડિગ્રી સુધી જવાનું છે અહીંયા. એટલે છે ને સનસ્ક્રીન ને આવું બધું લગાડે. આપણે નહીં લગાડતા દરેક. બરાબર, પણ બીજા બધા લગાડતા હોય. આપણા વાળા બી ને ગોરા બી. એટલે હું તો નહીં લગાવતો. પણ ગઈકાલે 30-35 ડિગ્રી હતું. યલો વોર્નિંગ. આપણે ના હોય વોર્નિંગ. શું કામ? આપણે રોજે એવું જોઈએ. એટલે રોજ હું વોર્નિંગ દેવાની? ખબર જ છે કે ભાઈ એવું જ રહેવાનું ઉનાળામાં. એટલે અહીંયા ક્યારેક આવો હોય તડકો ને ગરમી. આજે 45 ડિગ્રી સુધી જવાનો ફીલ્સ લાઈક. કંઈ નહીં, આપણે યોગા કરી નાખીએ. જો તો એ ગવા આવી જાય. આપણે ટીટી રમશું, ખાઈશું કંઈક. તો એ ગાઈઝ અત્યારે 35 ડિગ્રી છે જો. અને feels like low health risk જો લખ્યું. Air quality index 3 which is similar to yesterday at about this time. feels like એ 35 જ છે. 35 ડિગ્રી જ છે. આનાથી વધારે તો નહીં થાય લગભગ. તો કાલે કોઈ કહેતું હતું મને રેસ્ટોરન્ટ કે 45 ડિગ્રી સુધી જવાના ફીલ્સ લાઈક, પણ લાગતું નથી. 35 ડિગ્રી હવે આનાથી વધુ નહીં વધે. પણ કાલે કરતાં ગરમી બહુ વધારે છે. કાલે 30 ડિગ્રી હતી, આજે 35 ડિગ્રી છે. પણ વાંધો નહીં, આપણે તો કલાક છે જો અહીંયા બેઠા હતા. એને યોગા મેટ લાવ્યા. ગવાભાઈ આવ્યા હતા અહીંયા. સુપરવિઝન કરતા હતા અહીંયા હિંચકો ખાતા. હું અહીંયા યોગા મેટ પાથરીને યોગા કરતો હતો. યોગા કર્યું, થોડું પ્રાણાયામ કર્યું, થોડું મેડિટેશન કર્યું.
હવે જઈએ અંદર કંઈક ખાઈએ. 4 વાગી ગયા ગાઈઝ. જોવા જઈને હાલે આવા ધૂમ મચાલે આવે હે કે ક્રીચ આવે હે? આ ઇન્ડિકેટર આપસ હવે અંદર આવી જાય. ઇન્ડિકેટર આપતો તો બ્લાઇન્ડ સ્પોટ ના હોય આમાં. હાલો ઉતરો. હાલા વારી ભલ ના હોય હવે મારે વજન નહીં એટલો બધો. સારું હાલો. ઓલો પંપ છે ને આ પંપ અંદર જવા દેજો ભલે. અરે પંપ અંદર મૂકી દેજો બરાબર. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. ગાડીમાં નહીં મૂકો એટલે એ આમાં ન હોય. એ હે ને ફૂટબોલમાં ભરવી હોય ને હવે તો હોય માયરી હે એટલે તો હવે ઓછી થઈ ગઈ છે. સારું હાલો ગાઈસ. ખતરનાક પવન એવો ખતરનાક અત્યાર સુધી નતો હવે જ આવ્યો હે. થોડીક વાર પહેલા જ આવી ભાઈનો છાંટાઈ પડવા માંડ્યા હે. તમને મારો અવાજ સાંભળી કે પવનના લીધે હમણાં તમને ખબર નહીં મને પણ નતું હાલતું હાવા પવન હતો ગાઈસ. એટલો પવન આપણે બધી રેસ્ટોરન્ટ બરાબર ચાલુ છે. ઉભો રે આજે ગાઈઝ મારો છે અરમાનનો ટેસ્ટ ડ્રાઈવ નો લેવાનો. ચાલો જા દે. આ જો દેવા તું આ બધાને દઈને ને મને એમ થઈ કે 2-3 દીમાં હે ને મારે પાછો બીજો ખર્ચો કરવો પડશે અને પછી દેવાનો જ નહીં આ કોઈને એવું લાગે. નંગ જેવા એમ હાકે ને જાણે કે ઓલી સાયકલ ના હોય ચક્કો આપણે નાના હતા કેવો નાનો ચક્કો દેતા આપણને અહીં પપ્પા એ ચક્કો હાંકતા હોય ને એમ હાકે હાવ ધબા ધબી. હાલા દે એની પાસે પેલા સ્કૂટર હતું. હા ને કેવું મજા આવ્યા સ્પોર્ટ્સ મળે? સારું હાલો હવે હું જાઉં. ભૂખ લાગી ગઈ મને બહુ. બરાબર ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. મળીએ મેડા. ચાલો મેડા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આપણે જઈએ ગાઈઝ હવે ઘરે. અરમાનીઓ ગાડી લઈને જાય તો આપણે એની પહેલા પહોંચી જાવ હો કેમ કે આપણે નજીક રહીએ. આપણે નજીક રહીએ છીએ એટલે હું તારી પહેલા પહોંચી જઈશ. સારું હાલ મૈડા પરમ દિવસે આપણે આવી ગયા છીએ ઘરે. ખાવામાં હું બતાવી દઉં તમને પહેલા. કઢી અને આમાં પુલાવ. બીજી એક વાત ગાઈઝ કે મને તો પ્લગ મળતો નતો તો ગવાએ બતાવ્યો કે જો હે આપણે પ્લગ જોવા રહ્યો. આ પ્લગ છે ચાલે હે તો કે નહીં ખબર નહીં. ટ્રાય કરીએ ચાલી જાય તો સારામાં સારું. તો આપણે હે ને સ્કૂટર ઉપાડી અને રૂમમાં ના લઈ જવું સમજો. ઘર બી ના બગડે રૂમ બી ના બગડે. ઉપાડીને અંદર ના લઈ જવું. ગેરેજમાં ચાર્જિંગમાં મૂકી દેવાનું બરાબર. અને જેને વાપરવું એને હોય ને પાછળ તો બધાને ખબર જ છે. જેને વાપરવું લઈ જવું હોય લઈ જવાનું. મારા ટાઈમે પાછું મૂકી દેવાનું નકર પછી મેમો ફાટશે ને ચાર્જ લાગશે. ગાઈસ જો ચાર્જિંગ થઈ રહ્યું છે એટલે સારું છે. બસ હવે આને અહીંયા જ રાખીએ અને આપણે હવે ઘરમાં જઈ નાહી ધોઈ પુલાવ ગુલાવ ખાઈએ પછી હોઈ જાય વેલેર. અને વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખીએ આપણે બરાબર. આ હપ્તાને મજા આવી છે. મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.